એકચ્યુઅલી બધાને ગુડ મોર્નિંગ. હવે વાત કરું કે સીબા કોર્સ વિશે, તો સીબા કોર્સ અત્યાર સુધી મને પહેલાં હતું કે સીબા કોર્સ શું છે જાણ હતી નહીં, અને આ 3 દિવસમાં જે હું શીખ્યો છું એ મારા લાઈફના 3 દિવસ છે કે જે મને યાદ રહેશે એમ કે અત્યાર સુધી જે મારી ઉંમર 22 વર્ષની થઈ છે, અત્યાર સુધીમાં જેટલું પણ શીખ્યો એ હજી હું મારા મગજમાં હું ગોઠવી નથી શક્યો, પણ આ 3 દિવસ એવા છે કે જે મારી લાઈફ બદલી શકશે અને હું મારી લાઈફ અચીવ કરીશ એવું મને સીબા કોર્સમાંથી શીખવા મળ્યું છે. गुड आफ्टरनून ऑल ऑफ यू. गुड आफ्टरनून. मुझे ये शिबा कोर्स में से ये सीखने मिला है कि हमारा स्मार्टर गोल कैसे अचीव किया जाता है. इसके पहले मुझे कभी ये सीखने नहीं मिला जो ये 3 दिन में सीखने मिला है. जो सॉफ्ट स्किल की जो वैल्यू है वो क्या है वो पता नहीं चली. भले मैंने बीबीए किया है, मैं मेरी कोर्स के साथ कंपैरिजन करूँ तो इसके साथ मुझे अच्छा लगता है कि मैंने सीबा ज्वाइन किया. उसके बदले मुझे जो मेरे में जो आना चाहिए, जो स्किल आनी चाहिए ना, वो अब आ गई है. मैं प्रेजेंटेशन दे सकती हूँ, आई कांटेक्ट मिला सकती हूँ. ओके, ये स्किल जो मुझे 3 दिन में आई है ना, वो मैंने 3 साल बीबीए किया है ना, उसमें नहीं आई. कि अभी सबको इनकम की ही वैल्यू होती है, बराबर. पैसे के बिना तो कुछ नहीं है आज. इसमें एक ये अच्छी स्कीम है कि हम जितना भी आगे मेहनत करेंगे ना, उतना इंसेंटिव मिलता है, और इतनी जो हमें कमाई मिलती है ना, तो हम प्रोत्साहन में, मोटिवेशन में चले ही जाते हैं. उसके बदले हमें आगे जाने का मौका मिलता ही जाता है, और एक दिन हम करोड़पति बन के रहेंगे. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ શા માટે? આ 3 દિવસનો કોર્સ કરશો એટલે તમને ખબર પડી જશે ગુડ મોર્નિંગ શા માટે. અને હેપી ન્યુ યર સાથે સાથે. મારી જિંદગીનું રોજ પહેલો દિવસ ડેઈલીનો સ્ટાર્ટ થાય, જે આપણે વર્ષનો પહેલો દિવસ કેમ એન્જોય કરીએ અને ટોટલી બધા સારા કામ કરીએ કે આખું વર્ષ સારું જાય, એ ચાલે એ માનીને ચાલશો તો આ સીબા કોર્સ તમને એ જ શીખવાડશે. અને બીજી વાત કે આપણે જરાક બધાને થોડાક નામ દઈ તો અત્યારે જે મારી સાથે બેચમાં છે એ બધાને આપણે માસ્ટર બનાવી દઈએ, અને જે એના પહેલા સિનિયર હતા એ બધા થઈ જશે ગ્રેન્ડ માસ્ટર, અને આપણા જે તુષાર સર છે એ આપણા થઈ જશે ગ્રેન્ડ પા. બરાબર? એનું કારણ છે બધા પોતપોતાની જગ્યાએ એક લેવલ પર અચીવ થઈ ચૂકેલા છે. આ બધા માસ્ટર છે. જો આપણે અંદર કોમ્પિટિશન કરશું તો આપણને કોમ્પિટિશન માટે ઘણું બધું મળી જશે, પણ તમે પોતાને એક આમ માસ્ટર સમજતા હો, બરાબર, તો બીજા માસ્ટર દુનિયામાં ઓછા જ છે. તો ત્યાં કોમ્પિટિશન કરવા જશો ને તો ત્યાં તમને સહેલું લાગશે, કેમ કે માસ્ટર 2 કે 3 હશે. 3 માસ્ટરમાં તમારો 3જો નંબર આવે ને તો વટથી કહેશે ભાઈ 3જો નંબર આવ્યો છે, એટલે ઓલે એને જ ખબર કેટલા માસ્ટર છે, એ આપણને જ ખબર છે. એટલે એક વાત યાદ રાખજો, અંદર નો કોમ્પિટિશન કરો તો હાઈ લેવલમાં તો વધારે મજા આવશે, કેમ કે હાઈ લેવલ પર ઓછા જ જણ હોય છે. એટલે આપણો ચાન્સ પૂરો 100%. ઓકે, જય હિન્દ, જય માતાજી. સીબા કોર્સ, હા સીબા પર કેવો લાગ્યો કોર્સ 3 દિવસમાં? પહેલું તો બધાને કહું કે સીબા કોર્સ એટલે શું. આપણે જ્યારે સીબા કોર્સ શીખીએ છીએ ત્યારે આપણે બધું જાણવા મળે છે. આપણે જે લાઈફમાં જે વિચાર્યું ના હોય એ આપણને જ્ઞાન મળે છે. આપણી જિંદગી એકદમ સુધરી જાય છે. આપણે જીવનમાં જે આપણે જેટલું કરી શકીએ એટલું ને એટલું વધારે આપણે કરી શકીએ છીએ. આપણને લાઈફમાં રૂપિયા કમાવાનો એક અનોખો મોકો મળે છે. આપણે જેમાં વધારે ને વધારે પૈસા કમાઈને એક મોટા માણસ સમાજમાં સારી જિંદગી જીવી શકીએ છીએ, સારા કામો કરી શકીએ છીએ. થેન્ક યુ. મારા માટે તાળીઓ વગાડી એના માટે. સીબા કોર્સ આપણે પહેલાં તો જ્યારે મને બાબુભાઈએ કીધું હતું સીબા કોર્સ, એટલે મને એમ લાગતું હતું કે ના કંઈક હશે. નાનપણથી આપણે જે જોતા આવ્યા છીએ, કોઈ નવી કોલેજમાં જઈએ કે નવી સ્કૂલમાં જઈએ, કાંઈક આપણને એમ કંઈક નવીન હશે. પણ જ્યારે અહીંયા આવ્યા ત્યારે ફર્સ્ટ જ દિવસમાં
એવો અનુભવ થયો કે જે મેં આટલી મારા જિંદગીના નાની ઉંમર છે, જો કે 22 વર્ષ કાઢી નાખ્યા, 1 થી 12 ધોરણ ને 1 વર્ષ કોલેજનો, પણ એટલા ટાઈમમાં મને જે શીખવા નથી મળ્યું 15 વર્ષની અંદર, એ મને એક દિવસમાં અહીંયા શીખવા મળ્યું છે કે આપણી જિંદગીનું મહત્વ શું છે. માણસોને એ જ ખબર નથી પડતું કે આપણું લક્ષ્ય શું છે, આપણે જીવીએ શું કરવા માટે છીએ. આપણે જીવીએ આપણા એરિયામાં જે ચાલે છે એ જ બધું જોઈને એમ હાલે ગયા, કોઈ યાદ નથી કર્યો. હું એવું માનું છું કે અહીંયા આવ્યા પછી એક પોઝિટિવ થિંક એવી હશે માણસને કે હું કોઈને મારા લગ્નનું ઇન્વિટેશન દેવા જાઉં ત્યારે ભલે 1 થી 2 માણસ આવે મારા ઘરે, પણ જ્યારે હું અહીંયાથી ભગવાનના ઘરે જાઉં ત્યારે હોલની બહાર સુધી માણસો હોવા જોઈએ, ખચાખચ ભરેલું હોવું જોઈએ. એટલી માણસો આપણી રિસ્પેક્ટ કરવા જોઈએ. અને એ બધું શીખવાનું શિબા કોર્સમાં છે. કેવી રીતે માણસ સાથે આપણે સંબંધ કેળવા છે, કેમ આપણો સંબંધ લોંગ ટાઈમ સુધી ટકી શકે છે, કેવી રીતે માણસ સાથે કેર કરવાની છે, આપણો નેચર કેવો બનાવો છે કે બીજા માણસો ભલે આપણે ન બોલાવીએ, ઇનકેસ જો કે આ કોર્સ કરે એ પોસિબલ નથી કે કોઈને બોલાવે નહીં, માણસો સામેથી ભાગીને તમને ગોતશે કે આ માણસ છે ક્યાં, આ શિવા કોર્સ કર્યા પછી. અને સૌથી વધારે આજ સુધી બધા મારા જે કંઈ પણ કોઈ પણ પાસેથી મને શીખવા મળતું હતું એને હું એક મારા જીવનમાં હાઈટ સ્થાન દેતો હતો. આજે ટોપ 10 માં એક તુષાર સરનું પણ નામ જોડાઈ ગયું છે. મારી લાઈફમાં આ હું જે શીખ્યો છું એ તો કહેવાનો જ છું. ડેફિનેટલી આજે બધા એમ કહે છે કે હું આટલો ટાર્ગેટ એચીવ કરીશ, આટલો ટાર્ગેટ એચીવ કરીશ. મારો એ ટાર્ગેટ છે કે બધાનો ટાર્ગેટ છે એ તોડવો મારો ટાર્ગેટ છે. બધાનો ટાર્ગેટ એટલે સરે કીધું કે હું 300 જણા બનાવીશ, એ 300 નહીં, બધાનો મળીને 3% અને 97% જેવું કે છે એમ ને. યસ. અને જે મેઇન છે એ છે આ સેકન્ડ ટાઈમ આપણે શીખ્યા જે ગોલનો સ્ટાર્ટિંગમાં તો મને સેકન્ડ દિવસે જે કીધું, ગોલનો સ્પેલિંગ મને નતો આવડતો. મેઇન વાત છે, હું ગોલ લખતો તો GOL, ગોલનો સ્પેલિંગ થાય છે GOAL. ગોલનો જ્યારે મને મિનિંગ ખબર નતો અને એક દિવસની અંદર ગોલ શું વસ્તુ છે, શું કરી શકે છે, આપણી જિંદગીનો લક્ષ્ય આપણાને દેખાડી શકે છે, એ આ શિવા કોર્સના ખાલી બીજા દિવસમાં આપણને ખ્યાલ. જેમ સરે કીધું હતું કે હું જેમ એક શબ્દ લખતો જતો હતો અને મને એમ લાગતું હતું કે મેં ડેફિનેટલી મેળવી લીધું છે. જ્યારે હું લખતો હતો આ ગોલ સમજ્યા પછી ત્યારે મને એમ લાગતું હતું આ જેટલું લખું છું મારા માટે ઓછું છે. જેટલું મારી થિંક છે હજી મારા મગજમાં જે કાંઈ ચાલે છે કે હું આટલું એક્સેપ્ટ કરી શકું છું એ ઘણું ઓછું છે. અહીંયા આવ્યા પછી એના પહેલા એમ લાગતું હતું કે ના, જેટલું કરું છું એટલું મારા માટે ઇનફ છે. આ આપણાને એક સમજી લો સરે ફર્સ્ટ દાખલો દેખાડ્યો હતો કે આપણે ક્યાંક દરિયામાં જઈ રહ્યા છીએ, એમાં જે આપણાને શિલા દેખાય છે, હિમશિલા, એ ઉપર ખાલી 3% દેખાય છે અને 97% નીચે હોય છે. એ જે 97% નીચે હોય છે, હું નીચેની દ્રષ્ટિએ જોવા માંગુ છું કે એ ઊંધું ફરી જાય અને ઉપર આવી જાય, 3% ખાલી નીચે રહે. થેન્ક યુ તુષાર સર, તમારા કારણે અને માસી અને એમના કારણે હું અહીંયા આવી શક્યો અને જોઈન કર્યું. મારી લાઈફના કોઈ દિવસ જ્યારે હું ફ્રી પણ આવીશ, ઇન કેસ મને કોઈ પણ આમ ચિંતા સતાવતી હશે ત્યારના અહીંયાના 2-3 પળ યાદ કરીશ તો મને આમ એમ થશે કે ના, મારી જિંદગીના મેં દિવસો જીવી ગયા. થેન્ક યુ સર. આવો થોડા નેક્સ્ટ આનું તો ટ્રેનર કરી દેવા છે, જોરદાર બોલે છે સર. તમારી પાસે આપણે શિબા કોર્સની વાત કરીએ તો 3 દિવસમાં શિબા કોર્સમાંથી આપણને ઘણું બધું શીખવા મળ્યું છે. જિંદગીમાં કેવી રીતના જીવન જીવવું અને આ દુનિયા જેમ આ મોંઘવારી પ્રમાણે ચાલે છે તેની સાથે કેમ આપણે તાલમેલથી આપણે જીવન જીવવું તે આમાં શિબા કોર્સમાં ખૂબ જ સરસ રીતે જાણવા મળ્યું છે. મોંઘવારી અત્યારે દુનિયામાં એટલી વધતી જાય છે જેની કોઈ સીમા નથી. અત્યારથી જ મોંઘવારી એટલી સ્ટાર્ટ થઈ છે કે
ઘણી અતિશય દિવસો દિવસ મોંઘવારી વધતી જાય છે. તો એ મોંઘવારી સામે આપણે જે મોંઘવારીને ઝીલીને આપણે જીવન જીવવું હોય તો આ સેવા કોર્સ દ્વારા ઘણું જાણવા મળે છે. થેન્ક યુ. એક જ બાકી ગુડ મોર્નિંગ. હું જયારે અહીં આવ્યો ત્યાં સુધી મારા જીવનનો કોઈ ધ્યેય નતો, પણ મારા ભાઈએ કીધું કે તું આવ અહીં, ને હું નતો આવતો. મેં કીધું ના તું કર, મારે આ નથી કરવું. તે છતાંય મારા ભાઈએ વારંવાર મને કીધું કે ના તું અહીં આવ, એકવાર સમજી જા. અને હું અહીંયા આવ્યો સિબા કોર્સમાં અને 3 દિવસની ટ્રેનિંગ લીધી અને મારો ધ્યેય એક મેં નક્કી કર્યો કે ના, સિબા કોર્સમાંથી આપણી જિંદગી, સિબા કોર્સ આપણી જિંદગી બદલાવી શકે છે. સિબા કોર્સ આપણા જિંદગીનું કઈ રીતે ચલાવવું તે આપણને સમજાવે છે. અને સિબા કોર્સથી જ આપણા એક મોટામાં મોટું જીવનનું પગલું એ નક્કી કરાવે છે. અને સિબા કોર્સમાં આપણા જીવનમાં કઈ રીતે ચાલવું અને કઈ રીતે ગોલ બનાવવો અને કઈ રીતે જીવનમાં આગળ પ્રગતિ કરવી તે આપણને સમજાવે છે. જય હિન્દ. ठंडी उड़ी गई ऐसे. गुड नोट सबको. और सबसे पहले तुषार सर को थैंक यू, और फिर रेखा मैम को, फिर बाबू भाई और जितने भी यहाँ पे बैठे हैं उन सबको थैंक यू, क्योंकि उन्होंने हमें इतनी अच्छी शिक्षा दी. सबसे पहले सीबा का फुल फॉर्म सोनी इंडिया बिजनेस एकेडमी. ठीक है. और सीबा में हमें ये सिखाया जाता है, सॉफ्ट स्किल्स सिखाई जाती है. और कितनों को सॉफ्ट स्किल्स का मतलब नहीं पता होता है. जैसे हमने फुल स्कूल लाइफ, कॉलेज लाइफ जितना भी पढ़ा तो हमें मतलब नहीं पता था. हम करते तो थे लेकिन अच्छी तरह से वो नहीं करते थे. तो हमें कैसे किसे बात करनी है, कैसे चलना है, कैसे आगे बढ़ना है. और ये 3 दिन, सिर्फ 3 दिन ही काम नहीं आएंगे, आगे फ्यूचर में ऐसा कहें पूरी जिंदगी काम आएंगे. और ये 3 दिन में जितना हमने सीखा बहुत ज़्यादा है, और पूरी जिंदगी हम इनका पालन कर सकते हैं और इनका उपयोग कर सकते हैं. थैंक यू.